દિલ્હી લીકર પોલિસી કૌભાંડ કેસમાં સુપ્રીમ કોર્ટે આજે બુધવારે મનીષ સિસોદિયાને મોટી રાહત આપી છે. મનીષ સિસોદિયાની અરજી પર આજે સુનાવણી થઈ હતી, જેમાં વરિષ્ઠ વકીલ અભિષેક સિંઘવીએ જસ્ટિસ બીઆર ગવઈ અને જસ્ટિસ કેવી વિશ્વનાથનની બેન્ચ સમક્ષ સિસોદિયાની માંગણી મૂકી હતી. ત્યારે સુપ્રીમ કોર્ટે દિલ્હી એક્સાઇઝ પોલિસી કૌભાંડ સંબંધિત કેસોમાં સિસોદિયાને જામીન આપ્યા હતા. આ પછી મનીષ સિસોદિયાએ કોર્ટનો આભાર માન્યો હતો. મળતી માહિતી મુજબ સુપ્રીમ કોર્ટે એક્સાઇઝ પોલિસી કેસ સંબંધિત ભ્રષ્ટાચાર અને મની લોન્ડરિંગ કેસમાં જામીનની શરતો બદલવાની મનીષ સિસોદિયાની માંગને મંજૂર કરી છે. જામીનની શરતો અનુસાર તેને અઠવાડિયામાં 2 વખત તપાસ એજન્સીઓની ઓફિસમાં હાજર રહેવું પડતું હતું. સિસોદિયાની વિનંતી પર કોર્ટે આજે આ શરત હટાવી દીધી છે. જો કે કોર્ટે સિસોદિયાને ટ્રાયલમાં નિયમિત હાજર રહેવા કહ્યું છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.